સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાસ તીર્થમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ છે। પ્રભાસ તીર્થમાં આવેલા પાવન શ્રી રામ મંદિર ખાતે રામ જન્મોત્સવની વિશેષ ઉજવણી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી। રામના પાવન અવતરણ દિન નિમિત્તે રામ મંદિર પરિસરમાં ધ્વજા પૂજા તેમજ જન્મોત્સવ આરતી, મહાપ્રસાદ વિતરણ તેમજ અન્નકૂટ અને મહાઆરતી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા રામ જન્મોત્સવ પ્રસંગે દેશના અનેક ભાગોથી આવેલા યાત્રિકોએ હાજરી આપી હતી। ભગવાન શ્રી રામના જન્મોત્સવમાં સહભાગી થવાની આનંદદાયક અનુભૂતિ કરી હતી। ભાવના ભૂમિ પ્રભાસમાં ગુંજેલી જય શ્રી રામની ધ્વનિએ સમગ્ર વાતાવરણને ધાર્મિક ભાવનાથી સુપ્રભ કર્યું। આ પાવન અવસરે સોમનાથ ટ્રસ્ટ તરફથી સમગ્ર ભક્તોએ અને જનસમૂહને ભગવાન શ્રી રામના જન્મોત્સવની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। જે કે અશ્વિન ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। પર્વ નિમિત્તે ભગવાન રામચંદ્રના પ્રાગટ્ય દિને જન્મોત્સવ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી રામ મંદિરમાં અનેક પ્રકારના ઉત્સવો યોજવામાં આવેલા છે, જેમાં પ્રાતઃકાલે મંગળા આરતી, ધ્વજા પૂજન અને ધ્વજા આરોહણ કરવામાં આવ્યું છે તથા શ્રી 350 પૂજા ભગવાન રામચંદ્રના ઉત્સવ નિમિત્તે 350 પૂજા કરવામાં આવી। જન્મોત્સવ નિમિત્તે એનો ઉજવવામાં આવ્યું અને મહાઆરતી કરવામાં આવી 12 વાગે અને ત્યારબાદ આવનાર યાત્રાળુઓને મહાપ્રસાદ દેવામાં આવેલો છે અને આ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ખૂબ ઉત્સાહપૂર્વક પૂજન, અર્ચન, આરતી વગેરે અનેક પ્રકારના આયોજનો કરી અને લોકોને સાથે રાખી અને આજનો ઉત્સવ ખૂબ ભાવ વિભોર થઈને ઉજવવામાં આવેલો છે।